અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારો અને ફિલ્મી કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 12 વર્ષથી પેરોલ પર ફરાર રહેલા કેદી હેમંત મોદીને ઝડપી પાડ્યો છે. આરોપી ઘીકાંટા મેટ્રો સ્ટેશન નજીકથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી મળતી વિગતો મુજબ આરોપી છેલ્લા કેટલાય વર્ષોથી હિન્દી, ગુજરાતી મૂવી અને વેબ સિરીઝમાં સપોર્ટિંગ એક્ટર તરીકે અલગ-અલગ નાટકોમાં કામ કરી રહ્યો હતો. જો કે હવે પોલીસે આ ઇસમને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ આરોપી હેમંત મોદીએ વર્ષ 2005માં હત્યાનો ગુનો કર્યો હતો, જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2014માં તેને 30 દિવસની પેરોલ રજા આપવામાં આવી હતી. આ તરફ પેરોલના દિવસો પૂરા ન થતા હેમંત મોદીને મહેસાણા જેલમાં હાજર થવાનું હોવા છતાં તે ત્યાં હાજર થતો નથી અને પેરોલના સમય દરમિયાન ભાગી જાય છે. વિગતો મુજબ 12 વર્ષ સુધી આ મોસ્ટ વોન્ટેડ રહ્યો હતો. આરોપીએ પોલીસમાંથી બચવા માટે પોતાની ઓળખ પણ બદલી નાખી હતી. તેણે સ્પંદન મોદી નામ ધારણ કરીને મનોરંજન જગતમાં પ્રવેશ કર્યો હતો. છેલ્લા 12 વર્ષ દરમિયાન તેણે ગુજરાતી અને હિન્દી ફિલ્મો, વેબ સિરીઝ તેમજ નાટકોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું હોવાનું બહાર આવ્યું છે.